બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટોકરિયા ગામમાં એક 11 વર્ષના બાળકનું ગઈકાલે અપહરણ કરવામાં આવ્યું। ત્યારબાદ ટોકરિયા ગામની સીમમાંથી લોહીલોહણ હાલતમાં આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। આને લઈને જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનાને લઈ બનાસકાંઠા એલસીબી, એસઓજી સહિત તેમજ સ્થાનિક પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી। જોકે આ મામલાને લઈને હવે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। આને લઈ બનાસકાંઠાના પોલીસ વડા અક્ષય મકવાણા દ્વારા શું મહત્વની માહિતી આપવામાં આવી રહી છે અને કોના દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટોકરિયા ગામની ઘટનાએ સમગ્ર જિલ્લાભરમાં ચકચાર મચાવી દીધી હતી। કેમ કે ગઈકાલે ટોકરિયા ગામમાં એક 11 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવે છે અને અપહરણ કર્યા બાદ ટોકરિયા ગામની સીમમાંથી સાંજના સમયે આ બાળકનું લોહીલોહણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સનસનીખેજ ખુલાસાઓ સામે આવ્યા છે। જેમાં બનાવની વિગતે વાત કરીએ તો ટોકરિયા ગામમાં રહેતો આરોપી ફારૂક જમાલ દાઉમા તેના દ્વારા આ 11 વર્ષનું બાળક છે મોહમ્મદ, તેનું અપહરણ કરીને તેને ગાડીમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ 11 વર્ષના બાળક સાથે આરોપીએ શારીરિક અડપલા કર્યા હતા। જોકે આ બાબતને લઈને જ્યારે બાળકે વિરોધ કર્યો ત્યારે આરોપી દ્વારા એક ડર હતો કે આ બાળક છે તેના પરિવારને જાણ ના કરી દે ને તે બાબતની ખાર રાખીને આરોપી ફારૂક જમાલ દાઉમા દ્વારા 11 વર્ષના મોહમ્મદ નામના બાળકનું ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારબાદ ટોકરિયા ગામની સીમમાં મોહમ્મદનો મૃતદેહ છે તેને ફેંકી દીધો હતો। આ ઘટનાને પગલે જ્યારે મોહમ્મદ ઘણા કલાકોથી ઘરે પરત ન ફરતા તેના વાલીઓમાં ચિંતા જોવા મળી હતી ને તેમણે આજુબાજુ શોધખોળ કરતા તેનો કોઈ અતોપતો ન લાગતા ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। ત્યારે ટોકરિયા ગામની સીમમાંથી 11 વર્ષનો બાળક મોહમ્મદનો મૃતદેહ મળી આવ્યો હતો। તે મામલાને લઈને બાળકની પ્રથમ દ્રષ્ટિએ હત્યા થવાની વાત FSLના રિપોર્ટમાં સામે આવતા પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી। ડોગ સ્ક્વોડ તેમજ અલગ અલગ જે ટીમો છે પોલીસની તે તપાસમાં જોતરાઈ હતી અને ટેકનિકલ એનાલિસિસના આધારે ટોકરિયા ગામમાં જ રહેતો ફારૂક જમાલ દાઉમા નામનો જે શંકાસ્પદ વ્યક્તિ છે તેની પૂછપરછ કરતા આ સમગ્ર મામલે સનસનીખેજ ખુલાસા થયા હતા। આને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણા દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે તે સાંભળી લો। તારીખ 14/7/2024 રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યું। જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે। તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે। એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ SDPO શ્રી CL સોલંકી સાહેબ, અમારી LCB એસઓજીની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે। ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI દિશા BP વિભાગને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી જોડી દેવામાં આવે છે। આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા પોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક રીતે પગલાં ભરવામાં આવ્યા। ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા। જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા DYSP CL સોલંકી અને LCB એસઓજીની સાથે રહીને બનાવવામાં આવી હતી તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે। તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે ડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને
અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે એના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને એ સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે. આ ઘટના બન્યા બાદ જે મોહમ્મદ નામનો જે મૃતક બાળક છે તેના પિતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમના પિતા દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે સાંભળી લો. હું મુંબઈમાં સર્વિસ કરું છું અને મારું બાળક ખોવાઈ ગયું સમાચાર મળતા હું ત્યાંથી ફોરન ગામની ઘરે નીકળ્યો અને મારી 3 દીકરીઓ છે અને મારું આ નાનું બાળક હતું અને આનું ધરપકડ થઈ ગઈ છે. પોલીસ સારી કાર્યવાહી કરી રહી છે અને પોલીસની મને ઉમ્મીદ છે કે આ એને સખ્તથી સખ્ત ભારે સજા થવી જોઈએ, તાકી ખાલી મારું બાળક નહીં, આઈંદા નસલો આવવાવાળી જે મારા સમાજ હોય, હિન્દુ સમાજ હોય, એ બધાના બચ્ચોની પણ હિફાજત રહે, તાકી એને સખ્ત સજા નહીં થાય તો આવી રીતના રહેતું રહેશે તો બધાના બાળકો પર આવી રીતના અપહરણ થતા રહેશે. એટલે હું નહીં ચાહતો કે બીજા બાળકના પર આવું અસર થાય, આવું કૃત્ય થાય, એવું હું નહીં ચાહતો. એટલે એને સખ્તથી સખ્ત સજા થવી જોઈએ, તાકી બધા જે બીજા બી કરવા ચાહે તો ન કરે. એટલે મારી આટલી વિનંતી છે કે પોલીસ એની સખ્તથી સખ્ત સજા આપે. એટલે મારી અપીલ છે પોલીસને. પોલીસ સારું કામ કરી રહી છે, કાર્યવાહી પૂરી કરી રહી છે. મારું નામ બિલાલ છે અને મારા છોકરો જે બાળક મરી ગયો એનું નામ મોહમ્મદ હતું. આ બને તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. હવે જે રીતનો આખો ઘટનાક્રમ બન્યો છે, જેમાં અપહરણ કર્યા બાદ હત્યાની ઘટનાને અંજામ આપવાનો જે બનાવ સામે આવ્યો છે, જેમાં બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી છે અને કડકમાં કડક સજા કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન છે તે પીડિત પરિવારને પણ આપ્યું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું જ. આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે